નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 4 પ્રહેલિકાનું અનુવાદ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે સર્વપ્રથમ અનુવાદથી. પહેલો ફકરો. મમ કંઠઃ નીલઃ વર્ષાકાલે અહમ નૃત્યામિ મમ પુચ્છમ અતીવ સુંદરમ અહમ કહ. જોઈએ તેનું અનુવાદ. મારો કંઠ ભૂરો છે, વર્ષા ઋતુમાં હું નાચું છું, મારા પીછા પૂંછડું અતિશય સુંદર છે, હું કોણ છું? તો જવાબ આવશે મયુરઃ એટલે કે મોર. ચાલો ત્યાર પછી જોઈએ બીજો પેરેગ્રાફ. અહમ છાયામ દદામી અહમ ફલમ દદામી અહમ પુષ્પમ અપી દદામી અહમ કહ. જોઈએ તેનું ભાષાંતર. હું છાયા આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ પણ આપું છું, હું કોણ છું? તો જવાબ આવશે વૃક્ષ અથવા તો પાદપઃ. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. અહમ હિમાલયે વસામી અહમ ગંગામ ધારયામી મમ નેત્રત્રયમ અસ્તિ અહમ કહ. જોઈએ ભાષાંતર. હું હિમાલય ઉપર વસું છું, હું ગંગાને ધારણ કરું છું, મારે 3 આંખો છે, હું કોણ છું? તો જવાબ આવશે મહાદેવ શંકર એટલે કે શંકર મહાદેવ. ત્યાર પછીનો પેરેગ્રાફ. મમ ઉત્તરે હિમાલય મમ દક્ષિણે સાગર મમ ધ્વજ ત્રિવર્ણ અહમ કા. ભાષાંતર. મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો ત્રિરંગો છે, હું કોણ છું? તો જવાબ આવશે ભારત દેશ. ચાલો ત્યાર પછી આગળ. અહમ પુસ્તકાલયે વસામી અહમ જ્ઞાનમ દદામી અહમ લોકમિત્રમ અસ્મિ અહમ કિમ. તો જોઈએ ભાષાંતર. હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું? તો જવાબ આવશે પુસ્તકમ. ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી. પુચ્છમ એટલે પીછું, વસામી એટલે રહું છું, ધારયામી એટલે ધારણ કરું છું, નેત્રત્રયમ એટલે 3 નેત્રો, લોકમિત્રમ એટલે લોકોનો મિત્ર, કહ એટલે કોણ, દદામી એટલે આપું છું અને અસ્મિ એટલે છું. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1. આ પ્રકારની બીજી પ્રહેલિકાઓ જાતે બનાવો. જો મમ વર્ણ હરિતઃ અસ્તિ મમ કંઠઃ કૃષ્ણ અસ્તિ મમ ચંચઃ રક્તાઃ અસ્તિ. જોઈએ તેનું ભાષાંતર. મારો રંગ લીલો છે, મારો કાંઠલો કાળો છે, મારી ચાંચ લાલ છે, હું કોણ? તો જવાબ આવશે શુકઃ અથવા તો કિરહ એટલે કે પોપટ. ત્યાર પછી બીજું જોઈએ. મમ વર્ણ કૃષ્ણ અસ્તિ અહમ મધુરમ ગાયામી અહમ વૃક્ષે વસામી અહમ કહ. જોઈએ ભાષાંતર. મારો વાન કાળો છે, હું મધુર ગાઉં છું, હું ઝાડ પર વસું છું, હું કોણ છું? તો જવાબ આવશે કોકિલઃ અથવા તો પીકઃ એટલે કે કોયલ. ત્યાર પછી ત્રીજું. મમ વર્ણ ગૌરઃ અસ્તિ મમ હસ્તે વીણા મમ વાહનમ મયુરઃ અસ્તિ અહમ કા. જોઈએ ભાષાંતર. મારો વાન ગોરો છે, મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે, હું કોણ? તો અહીં જવાબ આવશે ભારતી, શારદા અથવા તો સરસ્વતી દેવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પ્રહેલિકા બનાવે. તો જોઈએ આપણે કેટલીક પ્રહેલિકાઓ. અહમ ગણવેશમ ધારયામી અહમ પુસ્તકાની વહામી અહમ વિદ્યાલયમ ગચ્છામી અહમ ક. જોઈએ એનું ભાષાંતર. હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ છું? તો જવાબ આવશે છાત્ર અથવા તો વિદ્યાર્થી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. અહમ છાયામ દદામી રેખાંકિત શબ્દના સ્થાને ફલમ, પર્ણમ, રસમ જેવા બીજા શબ્દો મૂકી બીજા 5 વાક્યો બનાવો. તો જોઈએ આપણે પહેલું વાક્ય. અહમ પર્ણ દદામી. બીજું. અહમ પુષ્પમ દદામી. ત્રીજું. અહમ ફલમ દદામી. ચોથું. અહમ રસમ દદામી. પાંચમું. અહમ કાષ્ઠમ દદામી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. અહમ વને વસામી રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે, મંદિરે, જલે, આકાશે જેવા બીજા શબ્દો મૂકી 5 વાક્ય બનાવો. પહેલું. અહમ ગૃહે વસામી. બીજું. અહમ આકાશે વસામી. ત્રીજું. અહમ મંદિરે વસામી. ચોથું. અહમ જલે વસામી. પાંચમું. અહમ નગરે વસામી.
બાળ દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના અનુવાદ અને સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સાથે સાથે ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ વિડીયોનો સારી રીતે અભ્યાસ કરી શકે. થેન્ક યુ.